તો આપણે રેડી થઈને નીકળી ગયા છીએ, જવાનું છે વિછા મામાના ઘરે. પારસભાઈ જાપલી બેન કરે છે અને બાઇક કાઢી લીધી છે. હવે મામાના ઘર જવાનું છે. મનું કઈ આવવાનું નથી. કામનું તને થવાનું લઈને જ જતા. હાલ બે જ જોઈએ કેવી કાશ. શું થયું? થઈ ગઈ? ઓકે, તો ચાલો એમ જઈ આવી. ફટાફટ જઈને આવી. બરાબર, મળી ગઈ જ આવી. ચાલો. તો પછી આપણી સવારી નીકળી ગઈ ફટાફટ વિછા તરફ અને ફૂલ સ્પીડમાં. થોડી વારમાં તો આપણે પહોંચી ગયા આસલપુર ને આસલપુર થી આગળ નીકળી ગયા છે. અને આ છે સરસ મજાની નિશાળ જે આપણને આપણું બાળપણ યાદ કરાવે. અને હવે આપણે પહોંચી ગયા પીપળી. પીપળી પહોંચતાની સાથે જ આપણને સરમળિયા દાદાના દર્શન થાય. અને આગળ જતા તો ભેંસ સામે મળી. અને આ બાજુ બાળકોને નિશાળેથી રજાએ પડી ગઈ છે. બાળકો બધા આપણને મળતા જાય છે. અને ગુવારના તો ટેમ્પો ભરાઈ ગયા. તમારો ગુવારનો ટેમ્પો ભરાઈ જાય નહીં કમેન્ટ કરજો જ જોઈએ. અને પીપળીથી આગળ નીકળ્યા આપણને તો જગ માતા ગાય માતા આપણને સામા મળ્યા. અને ગાય માતા તો પોતાનું ભોજન લઈ રહ્યા છે. આપણે જઈને ભોજન કરવાનું બાકી છે. અને અહીંયા પીપળી સૌથી મોટી ગૌશાળા છે અહીંયા એટલા નજીકમાં. અને ઘણી બધી મોટી ગૌશાળા છે. અને અત્યારે તો આ બાજુ પરાંગણે ઘણું બધું વધારી દીધું છે. પહેલા આ બાજુ આટલું બધું નહોતું. અને આ બધી બાજુ અહીંયા ગાયો હોય જ છે. કેટલી બધી ગાયો છે. જો આ ગૌશાળા છે અને અહીંયા તો ચબૂતરો છે. તો એનાથી આપણે ફટાફટ આગળ નીકળી જઈએ. 180 સ્પીડમાં ગાડી હાલતી એમ જાય છે ને બગડા થતું ચલાવે. અમે ફટાફટ નીકળી ગયા. અમારે તો બહુ ઉતાવળ હોય એવું લાગે છે. અને જો આ ટાબરિયાને લઈને એના પપ્પા જઈ રહ્યા છે. આપણે તો ફફડાટી બોલાવી દીધી. અને અહીંયા નજીક આવે છે પેટ્રોલ પંપ. તો અહીંયા પેટ્રોલ પુરાવાય આપણે જવાનું છે.
ફોટો બોટો એમ ન પાડવી. તો અમારી સવારી ઘરે પહોંચી ગઈ છે ને ઘરે પહોંચવાની સાથે જ તે પારસ પાવા માંડ્યો છે ઢોર. સવારના તરસા થઈ ગયા હશે. ગાય ફટાફટ પાણી પીવા માંડી છે અને રમતું તો જે ઊભી થાય છે. પહેલાં તો પાવાનું કામકાજ ચાલુ કરી દીધું હોય. તો અમે ફટાફટ ઘરે પહોંચી ગયા અને વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. વરસાદ આવે એવું હતું એટલે અમે જલ્દી ત્યાંથી નીકળી ગયા અને ઘરે પહોંચી ગયા છીએ. વાર છે ઉઘરા જેવા થઈ ગયા છે. ને આ બાજુની અપડેટ એવી છે કે મનુએ કબાટ ખોલ્યો હોય એવું લાગે મને. શું કરે છે? આખો કબાટ ખોલ્યો છે કે શું? હા હાલો સાફ તૈયાર થઈ ગઈ છે. જો ત્રાસમાં ભરી દીધી છે. તા એ શું છે ત્યાં એવું કંઈક નથી. ટોપલીમાં ભરી કે એવું છે? શું સંકેલી જગ્યા કરી દે? નવી કેટલી છે ને તો વાગી ગયા છે 2:45 જેવો ટાઈમ થઈ ગયો છે. હે બધી શ્રીમંતની? ઓકે. તમારું સાડિયું સંકેલે છે અને આપણે થોડાક ફ્રેશ થઈ જઈએ કેમ કે આખો લાલ ઘૂમ થઈ ગઈ છે બાઇક ચલાવી એટલે ફ્રેશ થઈ જઈએ પછી પાછા મળીએ. ઓકે. વારસે ઢોર પાઈ લીધા બધા. તો વાગી ગયા છે 7 અને આપણે જવાનું છે ભાજી લેવા માટે એટલે કે પાઉં ભાજી લેવા માટે. મનુને આજ ભાજી ખાવાનો ભાવ થયો છે એટલે કે પાવ ભાજી ખાવાનું મન થયું છે તો હું ફટાફટ જાઉં છું પાવ ભાજી લેવા માટે. હવે જ્યાં મળે ત્યાંથી ફટાફટ લઈ કેમ કે ઓલરેડી વાગી ગયા છે 7 અને ખરેખર અંધારું થઈ ગયું છે અને ઘરે છે મનુ જ એકલા છે. મને બીક નહીં લાગે ને? બીક નહીં લાગે ને? તો કહેશે બીક લાગશે પણ તોય તે ભાજી લેવા તો જવું પડશે. તારે ભાજી નથી ખાવાની એટલા માટે તો હાલો ફટાફટ હું જાઉં છું ભાજી લેવા માટે.